કારણ કે પૃથ્વીનો છેડો ઘર અને પૃથ્વીમાં ગમે ત્યાં ફરીએ પણ ઘરે આવીએ એટલે આનંદ થાય, શાંતિ થાય, હાશ થાય. એ ઘરમાં જો સંસ્કાર અને સંવાદિતતા બે હોય તો એ પરિવારમાં, એ ઘરમાં રહેવાનો આપણને આનંદ આવે. અને સંસ્કાર અને સંવાદિતતા ન હોય તો ભલે કહેવાતો પરિવાર હોય પણ અશાંતિ અને અસુખ એ વર્ત્યા જ કરે. માટે પરિવાર છે એમાં સંસ્કાર અને સંવાદિતતા હોવા ખૂબ જરૂરી છે. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, A house is made up of bricks and a home is made up of love and harmony. મકાન છે એ ઈંટોનું બનેલું છે અને ઘર છે એ પ્રેમ અને સંવાદિતતાનું બનેલું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? તો લગભગ 8 વર્ષ સુધી 110 દેશોમાં 1 લાખ પરિવારના સર્વે પછી હાર્વર્ડ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું કે the greatest joy upon this earth is to spend quality and quantity time with your near and dear ones whom you love and respect and who loves you and respects you. એટલે કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે તમારા પરિવારજનો જે છે એના જેના માટે તમને પ્રેમ અને આદર છે, અને તમારા પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એની સાથે સમય કાઢવો, બેસવું, વાતો કરવી, એમાં આ આનંદ સમાયેલો છે. એટલે આવા સંશોધનોથી, આવા સર્વેથી, આવા મહાપુરુષોના વિચારોથી આપણને એક વાતની પ્રતીતિ આવે છે કે જે પરિવારોમાં સંસ્કાર અને સંવાદિતતા હશે, વર્ચ્યુઝ એન્ડ હાર્મની, એ પરિવારને પૃથ્વી સ્વર્ગ જેવી લાગશે. પણ આઈ થિંક સૌથી મોટો પ્રશ્ન તમને કદાચ મનમાં અત્યારે ઘણાને એ થતો હશે કે અમે તો સંત છીએ, અમે તો પરિવાર છોડીને આવ્યા છીએ, અમારે અમારો પોતાનો કોઈ પરિવાર નથી, વી ડોન્ટ હેવ અ બાયોલોજિકલ જનરેશન. અને આ પરિવાર સંબંધી વાત આ સંતો કઈ સમજણથી અને કેવી રીતે કરતા હશે? સ્વાભાવિક છે, પ્રશ્ન થાય. કોઈ આઈટી એન્જિનિયર હોય એને તમે લાકડા લોઢા કે આ કેમિકલના ધંધામાં જોડો, એના ડિપાર્ટમેન્ટનું એ કામ કરે. તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન કે હાઉ અ સેન્ટ કેન ટોક ઓન ફેમિલી વેલ્યુઝ, હાઉ કેન હી ટોક? તો એક બહુ જ સુંદર વાત તમને આ બાબતે કરવાની. હમણાં કોરોના દરમિયાન 2020માં એક સુંદર પુસ્તક મેં વાંચ્યું, ધ $1 ટ્રિલિયન કોચ. પુસ્તકનું નામ છે $1 ટ્રિલિયન કોચ. એટલે કે જે કોચને તમારે $1 ટ્રિલિયન આપવા પડે, એ કોચ કેવા હોય ને તમને શું શીખવે. તમને બહુ આશ્ચર્ય થશે કે આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં એવી વાતો લખી છે જેમાં એક ફૂટબોલ કોચે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા છે. હવે તમને આ વાત માનવામાં આવે છે? ફૂટબોલર બિલ કેમ્બેલ પછી એ ફૂટબોલ કોચ બન્યા રિટાયરમેન્ટ પછી. એમણે આઈટી કંપની જે સિલિકોન વેલીઝમાં છે, એ આઈટી કંપની સિલિકોન વેલીમાં એમણે ઘણા બધા એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા છે, ઇન્ક્લુડિંગ લેરી પેજ ઓફ ગૂગલ, ઇન્ક્લુડિંગ સ્ટીવ જોબ્સ ઓફ એપલ. મોટી આશ્ચર્યની વાત છે. આ પુસ્તકમાં ગૂગલના વંશ સીઈઓ અને એક્ઝિક્યુટિવ ચેરમેન એરિક સ્મિથ્સ એ પોતાનો અનુભવ બિલ કેમ્બેલ સાથેનો લખે છે. આ પુસ્તકમાં ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ એ પોતાનો અનુભવ બિલ કેમ્બેલ સાથેનો લખે છે કે અમે લોકો બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. બહુ સુંદર વાતો બંને એક્ઝિક્યુટિવ્સે લખી છે કે ટુ કોચ સમબડી you don't need to know the policies of the company, the strategies of the company, the know-how, the backgrounds of the products,
યુ ડોન્ટ નીડ ટુ નો સેલ્સ એન્ડ માર્કેટિંગ. હવે આ બધી વસ્તુ તમારે જાણવી ના હોય અથવા તો જાણવાની જરૂર ના હોય એવું કહેવાતું હોય તો તમે કેવી રીતે કંપનીને એના એક્ઝિક્યુટિવ્સને કોચ અને ટ્રેન કરી શકો? આ બંને સિનિયર એક્ઝિક્યુટિવ્સે કીધું કે અમે બિલ કેમ્પબેલ પાસેથી શું શીખ્યા? તો અમે શીખ્યા કે જીવનમાં, પરિવારમાં, કંપનીમાં કોઈ પણ ઠેકાણે પ્રગતિ માટે તમારી પ્રોડક્ટ તો ગમે તે હોય, તમારું સેલ્સ અને માર્કેટિંગ જે લેવલ ઉપર હોય, R&D તમારું જે લેવલ ઉપર થતું હોય, what is most important is your dynamics among the people in the team. જે ટીમમાં તમે આ મેઘમણી પરિવાર આખો બેઠા છો, તમારે અંદર એકબીજા સાથેના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા કેટલી છે, એકબીજા પ્રત્યે લાગણી અને મદદ કરવાની ભાવના કેવી છે, એકબીજાની સાથે કામ કરતા કરતા ભૂલ સહન કરી લેવાની ભાવના કેટલી છે. How well you gel with your colleague is the secret of all success. કેટલી સારી રીતે તમે તમારા સહકર્મચારીઓ સાથે હળીમળી શકો છો એ તમારી સિદ્ધિનું રહસ્ય બની જાય. હવે ક્યાં બિલ કેમ્પબેલ ફૂટબોલર અને ક્યાં બધા IT એક્ઝિક્યુટિવ્સ, પણ કે મને આ શીખવાડ્યું, ડાયનામિક્સ અમોંગ ટીમ મેમ્બર્સ, individual goals of team members, team goals of the working team. આ સેટ થાય ને પછી R&D, સેલ્સ, માર્કેટિંગ, એડમિન, HR બધુંની જાતે સેટ થાય. બીજું દ્રષ્ટાંત તમને આપું. ઓલિમ્પિક્સમાં જેટલા ગોલ્ડ મેડલ વિનર્સ છે ને એમાંથી 70 થી 80% કોચિસ ક્યારેક ઓલિમ્પિક રમ્યા જ નથી. એટલે ખબર પડી કે અમે સંતો કેમ તમને ગાઈડ કરી શકીએ. એ લોકો ઓલિમ્પિક ના રમ્યા હોય તો પણ એના શિષ્યને ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે છે. બિલ કેમ્પબેલ ફૂટબોલર છે તો IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે છે. તમે યુરોપિયન સોકર જો, EPL, ઇંગ્લિશ પ્રીમિયર લીગ જો, તો એ બધી ફૂટબોલ ટીમ્સના કોચિસ ઘણા એવા છે કે જેને એ લેવલનું ફૂટબોલ રમ્યો જ નથી, પણ બહાર બેઠા બેઠા એને ગેમને બહુ સારી રીતે જોઈ, બહાર બેઠા બેઠા એમને ગેમને બહુ એનાલાઇઝ કરી. આ બધા શબ્દો યાદ રાખજો. બહાર બેઠા બેઠા ગેમને બહુ સારી રીતે જોઈ, બહાર બેઠા બેઠા એને ગેમને સારી રીતે એનાલાઇઝ કરી, બહાર બેઠા બેઠા એને ફોર્મ્યુલેશન ડિસાઇડ કર્યા, 4-3-2, 3-4-2, 3-2-4 જે ફૂટબોલના પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ હોય. અપોનન્ટ ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી, પોતાની ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી, પોતાની ટીમની વીકનેસ કેવી રીતે દબાવી સ્ટ્રેન્થ બહાર લાવવી, સામેવાળી ટીમની વીકનેસ કેવી રીતે એક્સપોઝ કરવી અને સ્ટ્રેન્થ દબાવી, આ બહાર બેઠા બેઠા એમણે જાણ્યું. તમે કોઈ પણ ફૂટબોલ ગેમ જોશો ને તેનો કોચ એ દિવસે 3-piece સૂટ પહેરીને બાઉન્ડ્રી પર ઉભો હશે, જોજો, ટાઈ પહેરીને. તમે તો આણે આ બધાને ટ્રેન કરે, પણ આ વાત બહાર બેઠા બેઠા એને ગેમને એનાલાઇઝ વધારે સારી કરી તો ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ સુધી પહોંચાડી શકે. એમ અમે બહાર બેઠા બેઠા આ ફેમિલી લાઈફ બહુ સારી રીતે એનાલાઇઝ કરી છે. અને આ બધા કરતા મોટી વાત, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી, એ પરિવારના પુરુષ સભ્યો સાથે બેસીને વાર્તાલાપ ચર્ચા કરી, 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા, દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ફર્યા. એટલે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન વિશે એમનો જે અનુભવ છે ને એ તમારી સાથે શેર કરવાનો. તો પરિવારમાં સંસ્કાર અને સંવાદિતતા એ સંબંધી વાત આપણે સમજી રહ્યા છીએ. બેઝિકલી પરિવારમાં 3 પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે જોઈન્ટ ફેમિલી, જેમાં દાદા દાદી, માતા પિતા, સંતાનો બધા ભેગા રહેતા હોય. આ પરિવારના ખૂબ લાભ છે કે પૌત્ર અને પૌત્રી દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત બધી સુંદર વાતો સમજી શકે, જે આપણે બધા પણ એ લાભ લીધો છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. લાઈક મોર દેન 50-80% એ બધા હાથ ઊંચો કર્યો. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આગળ કેરી ઓન નથી કર્યું.
જોઈન્ટ ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ બહારથી આવે ત્યારે ઘરમાં કોઈ એક બે વ્યક્તિ હાજર હોય એટલે હૂંફ અને પ્રેમની અનુભૂતિ થાય. જોઈન્ટ ફેમિલીનો ત્રીજો મોટો લાભ છે કે પરિવારના સંસ્કાર અને સંવાદિતતા એ દાદા દાદી જાળવી રાખે, પાક્કું કરી અને પછી જ પૃથ્વી ઉપરથી વિદાય લે. બીજા પ્રકારનો પરિવાર છે ન્યુક્લિયર ફેમિલી. આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, કેમિસ્ટ્રી ભણ્યા છીએ. એક એટમ હોય, એમાં એક પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય ને ન્યુટ્રોન હોય. પ્રોટોન પોઝિટિવ ચાર્જ હોય એને પોતાની ઓર્બિટ હોય, ઇલેક્ટ્રોન ને નેગેટિવ ચાર્જ હોય એને પોતાનું એક ઓર્બિટ હોય જુદું, અને ન્યુટ્રોન તો નાનું હોય, એની પાસે કોઈ ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ, કોઈ મુવમેન્ટ ના હોય. એ વચ્ચે બેઠું હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન ફર્યા કરે. આ એટમની રચના છે. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા આખો દિવસ જોબ અને બિઝનેસમાં હોય, માતા પણ કદાચ જોબ કે એમાં હોય અથવા તો સોશિયલાઇઝિંગમાં હોય. એટલે પિતા એટલે પ્રોટોન, એની પાસે બિઝનેસ ચાર્જ અને પોતાનું ઓર્બિટ. માતા એટલે ઇલેક્ટ્રોન, એની પાસે પોતાનો એક ચાર્જ અને પોતાનું ઓર્બિટ, કાં તો જોબ, કાં તો સોશિયલાઇઝિંગ, કાં તો કિટી પાર્ટી. અને પેલો નાનો છોકરો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, વચ્ચે બેઠું હોય, જોયા કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન ફરે. પણ જેમ એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ન્યુટ્રોનની આજુબાજુ ફરે પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે, ન્યુટ્રોન બેઠું બેઠું જોયા કરે કે છે આજુબાજુ પણ કોઈ નજીક નથી આવતું, એમ ન્યુક્લિયર ફેમિલીમાં માતા પિતા ભેગા ને ભેગા હોય પણ એ બાળકને સમય, પ્રેમ, હૂંફ એ મળતા ના હોય. વર્ષો પહેલા જ્યારે મુંબઈ થાણામાં રેલવે લાઈન નંખાળેલી ત્યારે એ વખતે એક જોક આવેલો કે રવિવારે સવારે એક નાના બાળકે હેપતાઈને એની માને પૂછ્યું કે માં, આ ભાઈ આપણા ઘરમાં કોણ ફરે છે? તો કે બેટા એ તારા બાપ છે. કારણ કે સવારે પેલો બાળક ઉઠે એ પહેલા એ જોબ પર જતા રહ્યા હોય, રાત્રે જોબ પરથી આવે ત્યારે બાળક સૂઈ ગયો હોય. આ એક જોક હતો, પણ કહેવાની વાત એ છે કે આવી પરિસ્થિતિ ન્યુક્લિયર ફેમિલીમાં થાય. ત્રીજા પ્રકારનું ફેમિલી છે વાયર્ડ ફેમિલી, જે અત્યારે હવે આ ગેજેટ શરૂ થયા છેલ્લા 20 વર્ષમાં, એમાં નવા પ્રકારનો એક પરિવાર ઉભો થયો. વાયર્ડ ફેમિલી પરિવારમાં બધા સાંજે રાત્રે ભેગા જ હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે એટેચ્ડ હોય, મોબાઈલ સાથે, લેપટોપ સાથે, ટેબ્લેટ સાથે. નજીક જ બેઠા હોય પણ અંદર અંદર વાર્તાલાપ ના થાય. દૂર પોતાના મિત્રો, પરિચિતો સાથે વાર્તાલાપ ચાલુ હોય. એ બધા વાયર્ડ ફેમિલી. એના તો ઘણા બધા નુકસાન છે કે ઘરમાં બધાને ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ના લેવલ્સ હાઈ હોય. પછી આપણે જે વિષય ઉપર વાત કરીએ છીએ, સંવાદિતતા, હાર્મની, એ ઘટતા જાય. કારણ કે ગેજેટેડ ફેમિલી, વાયર્ડ ફેમિલી એટલે બધાને ઇરિટેશન ને ફ્રસ્ટ્રેશન લેવલ ઊંચા જ હોય. કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન તમે નાખો મગજમાં. વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ અ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીક પેશન્ટને તમે ખાંડ આપો, એક ગ્લાસ શેરડીનો રસ પીવડાવી દો, તો એને જે અસર થાય ને, આટલી બધી ઇન્ફોર્મેશન તમે અંદર નાખો એટલે અસર થાય. એટલે પછી ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન વધે, પછી સંવાદિતતા રહે નહીં. ગેજેટેડ ફેમિલીમાં એમાં મોબાઈલમાં અનેક પ્રકારનું જોવે એટલે પછી સંસ્કાર રહે નહીં. એટલે આ 3 પ્રકારના પરિવાર છે: જોઈન્ટ ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી અને વાયર્ડ ફેમિલી. આપણે પ્રયત્ન કરવો કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહી શકીએ. કદાચ સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ઘર નાનું હોય તો કદાચ આપણે જુદા રહીએ, પણ અઠવાડિયામાં 2 વખત માતા પિતા પાસે ઘરે જઈએ, અઠવાડિયે 10 દિવસ એક વખત માતા પિતા સાંજે 2-4 કલાક આવે, એ બધા કાર્યક્રમ ગોઠવવા તો સંસ્કાર અને સંવાદિતતા ટકે. આ 3 માંથી આપણે કયા પ્રકારના પરિવારમાં જીવીએ છીએ એ આપણે જાતે નક્કી કરવાનું. એમાંથી સુધારો કેવી રીતે કરવો છે એ આપણે જાતે નક્કી કરવાનું. નક્કી કરીએ તો થઈ શકે.